જો આપણે આ સણ નાખીએ એટલી માછલી આવે. જો આગ લઈ જશો તો બધી સણ લઈ જશે રોટલી. હલો મિત્રો, જય માતાજી. તો નવા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. તો આજે અમે જવાના છીએ કપડાં ધોવા માટે. તો અમારે જો અહીંયા વાડીમાં બાથરૂમ પણ છે, કપડાં ધોવાનું તમને બતાવું છું. અને આ જો વાડી છે આખી ભરેલી, અહીંયા પણ પાણી આવે છે. તો અહીંયા પણ જો કુંડી છે પાણીની, એમાં પણ પાણી ભર્યું છે. આ બાજુ બાથરૂમ છે. આપણે કપડાં ધોવાનું બાથરૂમ છે, પણ અહીંયા પણ આપણે આજે નથી ધોવાના. આપણે જવાનું છે ફોફર ડેમે કપડાં ધોવા માટે. તો આપણે ડેમે જાય એટલે વધારે મજા આવે, બહુ પાણી ઘણું છે એના. તો ચાલો તમે વિડીયો જોવા માટે કન્ટિન્યુઅર બનાવી રહેજો, તમને ડેમ પર જઈને અમે બતાવશું. અય હાલો ને, કપડાં ધોવા જવું છે, તમે આવો કે નહીં કપડાં ધોવા? જય માતાજી મિત્રોને. કઈ બાજુ કપડાં ધોવા? હાલો ડેમે. જમરૂખ લીધું છે ડેમે ખાવા. જય માતાજી ને રામ રામ બધા મિત્રોને. તો મિત્રો આજે આપણે જવાનું છે ફોફર ડેમે કપડાં ધોવા. બધા કપડાં ધોવા જાય છે, તો આપણે પણ જવાનું છે મિત્રો. તો જો મિત્રો અહીંયા ખજૂરી છે, આ ખારેક, આ ખારેકનું ઝાડ છે, ઇઝરાયલી ખારેકો. ગયા વર્ષે આવી હતી ને ઓણે આવી હતી. 2 વર્ષથી તો ખારેક આવે છે ને ઓણ જેવી આવે હાચી મિત્રો. જો આમ કપડાં ધોવા, ઓહ આવું કપડાં ધોવાનું શરૂ કરી દેવાનું છે આજે તો ધબધબાટી. ચાલો મિત્રો, હું તમને બતાવીશ કે આપણે ફોફર ડેમે જઈએ છીએ તો કેવી ડેમ છે. આમ જો આ ડેમનો પાળો છે, ડેમ અહીંયા બાજુમાં જ છે. તો અહીંયા બાથરૂમ પણ છે, છતાં આપણે બાથરૂમમાં કપડાં નથી ધોવાના એવું કહે છે. તો જવાનું છે આપણે ડેમે. તો વિડીયો જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો, કે હું તમને બતાવીશ કે આપણે કેવી ડેમ છે. કવડી ડેમ છે, બહુ મોટો ડેમ છે અહીંયા. જો મિત્રો વિશાલભાઈ પાણી વાળે છે ડુંગળીમાં, ડુંગળી વાવેલી છે તેમાં. ને આ રસ્તો છે તે આપણે ડેમે જાય છે મિત્રો. આ રસ્તો છે તે ગામમાં, સીધો ગામમાં વ્યો જાય છે. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ડેમે. રવા કાઢ્યો છે, અહીંથી વધારાનું પાણી છે બધું ડેમનું અહીંયા નીકળે કાઢીએ. અહીંથી આપણે આ ઢાળ ઉતરી જવાનું છે, નીચે જવાનું છે. તો આપણે હેલા જઈએ છીએ ડેમે જવા માટે. ચાલો મિત્રો, આપણે જો ડેમે આવી ગયા છીએ ને ઓલા 2 લોકો છે એ ડુંગર ધોવે છે. તરફા મોટો હોય અહીંયા ધોવે છે, બહુ મસ્ત પાણી આવે છે. તો આપણે ક્યાં ધોવા જવાનું મિત્રો? આપણે ઓલી બાજુ ધોવા જવાનું છે એવું કહે છે. તો આમાં ક્યાં વટશું? જો મિત્રો મસ્ત મજાની માછલી છે, સુપર માછલી છે. જો કેમ પાણીમાં રમે છે એ. જો કેટલી બધી માછલી, ઓહ મસ્ત માછલી હો. ચાલો મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ કપડાં ધોવા માટે. કેમ મજા આવે છે? બહુ મજા આવે. થોડી મોટી નદી છે. જો આમાં ક્યાં ધોઈશું કપડાં? કપડાં ધોવામાં સારું કેવડું બધું પાણી જાય છે. હલો મિત્રો, તો આપણે જ્યાં બેકડા વચ્ચે ધોવા આવી ગયા છીએ નદીમાં. આ તો ડેમ છે મોટો, અને આ બધું યોગીન મૂકેલું છે. તો તમને બતાવું છું પાણી કેવું છે એમ ફરતું. જો પાણી છે આ બાજુ, બધે પાણી જાય છે. બધા કપડાં પણ ધોવે છે.
બહુ મોટો ડેમ છે આ તો ખાલી આપણે જે આ બાજુ નીચે જ આવેલા છે પછી તમને ડેમ પણ બતાવશું હાલો મિત્રો બધા કપડાં ધોવા જાવ ને કપડાં ધોવા આવી જશે પાણી કેવું મસ્ત મજાનું થાય જો ચાલો મિત્રો તો કપડાં ધોવાનું શરૂ કરી દીધું છે ને હવે આપણે ડેમ અહીંયા આગળ છે જે સામું ટ્રેક્ટર દેખાય ત્યાં આગળ ડેમ છે તો આપણે ડેમે જવાનું છે તો આપણે કપડાં ધોઈ નાખીએ પછી આપણે ડેમે જઈશું ને હું તમને બતાવીશ કે ફોફર ડેમ કેવો મોટો આવેલો છે બહુ મોટો ડેમ છે જો અહીં ધાર્મિક નાવા મળ્યો છે શું કરાયેલો હા બહુ મજા આવે નાવાની જો કપડાં ધોઈ ધોઈને થાકી ગયા છે પાણી પીવાનું શરૂ થઈ ગયું છે હવે દેખાય કે પી લીધું મેં જો મિત્રો આપણે માછલીને સણ નાખીએ તો બહુ આવે છે ખાવા જો કેવી માછલી છે ડેમની અંદર આવી માછલી હોય જો મિત્રો કેટલી માછલી છે સણ નાખી એટલે ખાવા આવે જો આવી ડેમમાં માછલી હોય જો ચાલો તો આપણે જો કપડાં ધોઈને આ બાજુ ડેમના પાળા ઉપર આવી જશે ને આપણે પહેલી બાજુ કપડાં ધોતા હતા જો ફૂલ પાણી જાય છે ને એ બાજુ અને હજી જો પાણી પણ ચાલુ છે વરસાદ બંધ થઈ ગયો છે ને તો ઘણો સમય થઈ ગયો છે પણ તોય પાણી હજી ચાલુ છે યોગીન ઉપર નીકળવાનું અને જો આ બાજુ બધી વાડીઓ છે અને આ ડેમનો પાળો છે બહુ છે ને અમે ફરી ફરીને તો અહીંયા આવ્યા છીએ તો ચાલો તમને હું ડેમમાં પાણી બતાવું છું શું બહુ મોટો ડેમ છે પેલી બાજુ પણ કાંઈ દેખાતું નથી એટલું પાણી છે આમાં અંદર જો મિત્રો અહીં ડેમ કેટલો ઊંડો છે અને અહીંયા જો આ યોગીન મૂકેલું છે એ પણ એટલું મોટું છે તો ચોમાસામાં અહીંયા જ્યારે ઓવરફ્લો થાય ને ત્યારે 6 થી 7 ફૂટ પાણી હોય છે યોગીન ઉપર પાણી જાય છે જો કેટલો મસ્ત મજાનો ડેમ છે એમ કહે છે અંદર જો થોડીક જગ્યા ખાલી છે એમાં પણ કુંજળીઓ બેઠી છે અને આ બાજુ જો પાણી છે બહુ મોટો ડેમ છે આ આમ પેલી બાજુ જેવો તેવો ડુંગર દેખાય છે જો એ બાજુ ના સુધી પાણી છે અને આમ પણ બહુ આગે સુધી છે પાણી આ કયો ડેમ કહેવાય કોફર ડેમનું પાણી છે જો આ પાછો વરસાદ પડે તો પણ ખાલી નથી થતું આમાં પાણી ભર્યું જ રહે છે એટલો ઊંડો છે ને એટલો મોટો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયોમાં જય માતાજી તો ચાલો અમે પણ ડેમ જોઈ લીધો છે અને તમને પણ ડેમ બતાવ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું નવા વિડીયોમાં જય માતાજી